वंदे वंदे बीएमएस की क्या पहचान बीएमएस की क्या पहचान आवाज दो તમે જુઓ બહેનો હજુ તો બહેનો લઈને રેલી કાઢીને આવે છે મારી બહેનો તો ધન્યવાદ છે મહેરબાની કરીને હિન્દુસ્તાન भारत माता की क्या पहचान भारत बनेगी वंदे हाईकोर्ट ने चुकाया हाईकोर्ट ने चुकाया बीएमएस की क्या पहचान बीएमएस की क्या पहचान आवाज दो आवाज दो आवाज दो भारत बनेगी भारत बनेगी भारत बनेगी आवाज दो सुपरवाइजर ना प्रमोशनो सुपरवाइजर ना प्रमोशनो उमरनी बाधाओने दूर करो उमरनी बाधाओने हेल्पर वाले प्रमोशन आपको भारत माता की भारतीय आंगनवाड़ी कर्मचारी महासंघ भारतीय आंगनवाड़ी कर्मचारी महासंघ अभी तो ये आंगन आई है अभी तो ये आंगन आई है हम अपना हक मांगते हम अपना अधिकार मांगते आवाज दो आवाज दो મારું નામ ગિરીશ કુમાર લાલજીભાઈ પટેલ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રાંતમાં પ્રદેશ મહામંત્રીની જવાબદારી વહન કરું છું। બહેનો મોટી સંખ્યામાં ભેગા થયા છે, શું માંગણી છે અને શું આંદોલનનો માર્ગ? મિત્રો, આંગણવાડીના બહેનોની ખૂબ જ મહત્ત્વની એવી 7 થી 8 માગણીઓ છે। એમાં પ્રથમ મહત્ત્વની માગણી છે કે બીએલઓની કામગીરી જે અત્યાર સુધી શિક્ષકો પાસેથી લેવામાં આવતી હતી એ માનદ વેતન ધારકો જે રેગ્યુલર કર્મચારી નથી, સરકારી કર્મચારી નથી, એમની પાસેથી લેવાનો નિર્ણય ચૂંટણી પંચે કર્યો અને એની સાથે સાથે જે કંઈ પણ આંગણવાડીના બહેનો આ ઓર્ડર સ્વીકારવાની ના પાડે છે એમના ઉપર પ્રેશરાઇઝ કરીને ઓર્ડર સ્વીકારવા માટેનું દબાણ કરવામાં આવે છે। જે બહેનો અમુક એવા બહેનોના અમારી પાસે કેસ પણ આવ્યા છે કે જે લોકોની અંદર એ લોકોને પણ પોલીસ સ્ટેશનની અંદર પણ લઈ જવામાં આવ્યા। આ ખરેખર યોગ્ય પગલું નથી। આ બાબતે પણ આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, ચૂંટણી પંચને પણ મારા પદાધિકારીઓ મળ્યા છે અને કહ્યું છે કે આ કામગીરી આંગણવાડી બહેનો ન કરી શકે, કારણ કે આંગણવાડીના બહેનો 8, 9, 10 ધોરણ સુધીના પાસ બહેનો છે। આ કામગીરી વેલ એજ્યુકેટેડ કર્મચારી પાસેથી લેવી જોઈએ એવી અમારી માગણી છે। મારું નામ જિગ્નેશ મજમુદાર છે, હું ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘનો અધ્યક્ષ છું। જિગ્નેશભાઈ, આજે આંદોલનની જે બધા મહિલાઓ ભેગી થઈ છે, કયા મુદ્દાને લઈને કેટલી માગણી તમારી? અમે જે આંદોલન કર્યું છે એ આંદોલનમાં અમારા 8 મુખ્ય મુદ્દાઓ છે અને એમાંના ઘણા મુદ્દા એવા છે કે જે અમે સરકારશ્રી સાથે છેલ્લા 2 વર્ષથી 3 વર્ષથી એમને સમજાવીને પ્રયત્ન કરીને વાત કરીએ છીએ કે ભાઈ તમે આનું સોલ્યુશન લાવો, આનું નિરાકરણ લાવો, પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નિરાકરણ આવતું નથી અને બહેનોને એમના સ્થળે કામ કરવામાં બહુ તકલીફ પડે છે। મેઇન અમારો પ્રથમ મુદ્દો એ છે કે જે બીએલઓની કામગીરી એમણે આપી છે આ બહેનોને, આ અશિક્ષિત બહેનો છે, એમને કામગીરી આવડતી નથી, તે છતાંય જબરજસ્તી કામગીરી આપે છે। એનો તો વાંધો નથી, પણ એવા અમારી પાસે દાખલા છે કે એમના સામે વોરંટ કાઢીને એમને જેલમાં મોકલી દીધા છે।
એ વસ્તુ બિલકુલ ખરાબ છે અને એ વસ્તુ બંધ થવી જોઈએ અને અમે નિર્ણય લઈ લીધો છે કે અમે આ વસ્તુનો વિરોધ કરશું અને અમે નહીં એક્સેપ્ટ કરીએ. હું રાજેન્દ્રસિંહ બી ચુડાસમા, ભારતીય મજદૂર સંઘના ઉપાધ્યક્ષની જવાબદારી અને મીડિયા પર્સનની જવાબદારી છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતની આંગણવાડી બહેનો આજે પોતાની વેદનાનું દર્શન કરવા આવી છે. ખાસ કરીને મુદ્દો એ છે બીએલઓની કામગીરી છે, હાઈકોર્ટના ચુકાદાની કામગીરી છે, એ સહિતની 6 માગણીઓ માટે છેલ્લા 1 વર્ષથી આ બહેનો સહન કરતી આવી છે. સહન શક્તિની પરાકાષ્ઠા આવી એટલે ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ અને મહામંત્રીશ્રીએ આ વેદના સમજી અને આ બહેનોને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વેદના દર્શનનો કાર્યક્રમ છે. આજે અમે માત્ર ટ્રેલર બતાવ્યું છે કે માત્ર વેદના દર્શન છે. આગામી દિવસોમાં 6 માગણીઓ નહીં સંતોષાય તો ભારતીય મજદૂર સંઘ આગળ સ્ટેન્ડ લેશે અને બહેનોના હિતમાં જે કંઈ કરવું પડે તમામ પ્રકારના કાર્યક્રમો કરવાને કટિબદ્ધ છે. ઓકે.